મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા પગ નીચેથી જમીન સરકી જશે। એકવાર જરૂરથી સાંભળો, ચોંકી જશો। હું થાકેલો હતો, પણ મનમાં એક અજાણી શાંતિ હતી અને ઝાડની નીચે બેઠો હતો। અને મિત્રો, મારી આંખ ક્યારે બંધ થઈ ગઈ એ મને ખબર જ ન પડી, અને આવું મારી સાથે કેમ થાય છે એ મને પણ ખબર ન હતી। જ્યારે આંખ ખુલી ત્યારે મને લાગ્યું કે હું કોઈ મારા વાળમાં આંગળી ફેરવી રહ્યું છે, અને મેં આંખ ઉઘાડીને મિત્રો, હું ચોંકી ગઈ। મારું માથું તેના ખોળામાં હતું અને તે ચૂપચાપ મને જોઈ રહી હતી। અને મિત્રો, અમારી નજરો મળી। એ પળમાં કંઈ બોલવાનું મન થયું નહીં, અને હું ત્યારે તરત જ ઊભો થયો, અને ત્યાર પછી શરમાઈ ગઈ હતી તે। અને પછી મેં તેનો હાથ પકડી લીધો હતો, અને ત્યાંથી જ અમારી કહાનીની દિશા બદલાઈ ગઈ, અને જે ખરેખર તમે સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે। અને મિત્રો, નમસ્કાર દોસ્તો, મારું નામ રોહિત છે। હું એક ડેરીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો, અને પગાર પણ સારો એવો હતો, અને મારી ડ્યુટી રોજ ગામથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલી છે। અને એક ડેરીમાં રહેતી હતી એક છોકરી। રસ્તામાં એક નાની એવી ડુંગરી આવતી, અને તેની બાજુમાં કાચો રસ્તો હતો। ઉનાળાની ઋતુ હતી, અને મિત્રો, એક દિવસ તો મેં ધ્યાન આપ્યું હતું કે ડુંગરીની છાયામાં એક યુવતી બેસીને કંઈક વેચતી હતી, પણ મને એ નહોતી ખબર કે એ શું વેચે છે। એટલા માટે પછી હું ત્યાં જોવા ગયો। પહેલાં મેં ક્યારેય તેને ત્યાં જોઈ ન હતી। તે દિવસે હું કામ પરથી વહેલો નીકળ્યો હતો, અને મારા મનમાં વિચાર આવ્યો હતો કે જોઉં તો ખરો એ શું વેચે છે, અને એ છોકરી આવું કામ શું કરવા કરે છે। મેં બાઇક સાઈડમાં ઊભી રાખી, અને ત્યાર પછી તેની પાસે ગયો। તેણે મારી તરફ નજર કરી અને તરત જ નજર નીચે ઝુકાવી લીધી હતી। અને ત્યાર પછી એવું થયું મિત્રો, તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। તો વાર્તા છેલ્લે સુધી જરૂરથી જુઓ। અને મિત્રો, તો તે સાદી હતી, પણ તેની સાદગીમાં એક અદ્ભુત સુંદરતા હતી। અને મિત્રો, ઘાટો રંગ પણ ચહેરા પર અજાણી તેજસ્વીતા હતી, અને આંખોમાં શાંતિ, અને કપાળ પર નાની એવી લાલ બિંદી। મેં પૂછ્યું, શું વેચે છે? તે દિવસે એને ધીમેથી અવાજ આપ્યો। આવાજ બોલી, આ મહુડા છે, ગામના લોકો બહુ ખાય છે। તેણે 2-3 મહુડા મારા હાથમાં આપ્યા હતા, અને મિત્રો, મેં પછી એને ચાખ્યા। એનો સ્વાદ મીઠો હતો। મેં પૂછ્યું, કેટલામાં આપા છો? તે બોલી, 1 પોટલી 5 રૂપિયામાં, અને 2 પોટલી લઈ લીધી। ત્યાર પછી મને મસ્ત લાગ્યા હતા એટલે, અને તેણે જૂના કાગળમાં પેક કરીને આપી દીધા। અને ત્યારે મેં પૂછ્યું, દરરોજ અહીંયા બેસે છે? તે બોલી, હા, રજાના દિવસોમાં હું કોલેજમાં ભણું છું, અને જ્યારે મારે રજા હોય ત્યારે હું અહીંયા વેચું છું। એટલામાં બીજા ગ્રાહકો આવી ગયા, અને હું વધારે વાત ન કરી શક્યો। પણ મિત્રો, પાછા જતાં તેની આંખો વારંવાર મને યાદ આવતી હતી, અને એનો ચહેરો મને દેખાઈ રહ્યો હતો મારી સામે। અને મિત્રો, બીજા દિવસે હું ફરી ત્યાં ગયો, અને મિત્રો, આ વખતે તો હું જાણી જોઈને ધીમો પડ્યો હતો, એટલે કે ધીમી ગાડી ચલાવી, અને ત્યાર પછી એક પોટલી લીધી, અને એની બાજુમાં પથ્થર હતો, એ બાજુના પથ્થર ઉપર બેસી ગયો હતો। અને મિત્રો, તે કામ કરી રહી હતી, પણ ક્યારેક ક્યારેક મારી તરફ પણ જોઈ લેતી હતી। અને મિત્રો, એ એટલી સુંદર હતી કે વાત જ ન કરો યાર। જ્યારે નજર મળતી ત્યારે તરત જ નીચે ઝુકાવી લેતી હતી એનું માથું। અને મિત્રો, મેં પૂછ્યું, તારું નામ શું છે? તો તે બોલી, મારું નામ કાવ્યા છે। તેને મેં મારું નામ કહ્યું, અને ત્યાર પછી હવે વાતચીત આગળ વધી, અને અમે બંને દોસ્ત બની ગયા હતા। તેણે જણાવ્યું કે તેના માતા પિતા બીમાર છે, અને ઘર ચલાવવાની જવાબદારી આ છોકરી ઉપર જ છે, અને તે ક્યારેક મહુડા, અને ક્યારેક બોર, અને ક્યારેક રીંગણા જેમ વેચે છે। અને થોડાક દિવસોમાં અમારી ઓળખાણ પણ વધતી ગઈ હતી, અને અમે એક બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા, એટલે કે ખાસ દોસ્ત। અને મિત્રો, અને રસ્તામાં રોકાવું મારું નિયમિત બની ગયું હતું। હું દરરોજ રોકાતો, હું તેના વિશે બધું જાણવા લાગ્યો, અને તે પણ મારા વિશે બધું જ પૂછવા લાગી હતી। અને મિત્રો, એક દિવસ તેણે કહ્યું, મારો ભાઈ નાનો ભાઈ છે, અને તે ભણેલો છે, પણ તેને કોઈ કામ નથી મળતું, એ કામ માટે ફરતો હોય છે। હું ડેરીમાં હતો એટલે મેં કહ્યું, તેને આવતીકાલે મોકલજે। હું તેના ચહેરા પર જે ખુશી આવી ગઈ મિત્રો, મેં એમ કહ્યું ને ત્યાર પછી એને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, અને એકદમ સુંદર લાગતી હતી। એ શબ્દોમાં સમજાવી શકાય તેવી ન હતી। બીજા દિવસે તેનો ભાઈ આવ્યો, અને મેં તેને કામ અપાવી દીધું હતું મિત્રો, અને એ સાંજે કાવ્યા મારી રાહ જોઈને જ બેઠી હતી। અને મિત્રો, મને જોઈને તે હસી, અને મેં મહુડા લીધા તો તેણે મને પૈસા લેવાની પણ ના પાડી હતી। અને એક દિવસ તો મિત્રો, એને મેં મજાકમાં કહ્યું કે તું રોજ ડુંગરી નીચે બેસે છે, પણ ઉપર ક્યારે ગઈ છે? તે હસી, અને તમે આવશો તો લઈ જઈશ। અને મિત્રો, રવિવારે ઉપર જવાનું નક્કી કર્યું હતું, અને તે દિવસે હલકા રંગની ચણિયા ચોળી પહેરીને આવી હતી। અને મિત્રો, તે દિવસે એવી સુંદર લાગતી હતી કે વાત જ ના કરો યાર। ગમે તે એને જોવે ને તો મસ્ત મિત્રો એની પાછળ પડી
જાય અને તે વાળમાં ગજરો અને હું બોટલ અને થોડું ખાવાનું લઈને આવ્યો હતો. અમે ધીમે ધીમે ડુંગળી ચડવા લાગ્યા અને મિત્રો રસ્તામાં તે મને હાથ આપતી. તેનો હાથ પકડતા મને અજાણી ગરમી લાગતી હતી અને મિત્રો મને ખૂબ જ મજા પણ આવતી હતી અને ગરમી અનુભવતી હતી. ઉપર પહોંચીને અમે એક મોટા એવા વડના ઝાડની નીચે બેઠા અને મહુડા ખાધા. ત્યાર પછી અમે બંનેએ વાતો કરી. તે હસતી હતી ત્યારે આખું વાતાવરણ મિત્રો જીવંત થઈ ગયું હોય એવું લાગતું હતું. પછી અમે બંને મંદિરમાં ગયા. ત્યાં એકદમ શાંતિ હતી અને પવન પણ આવતો હતો, પણ અમને થાક લાગ્યો હતો અને અમે ઝાડ નીચે આરામ કરવા લાગ્યા અને ત્યાર પછી બેઠા હતા. મને ક્યારે ઊંઘ આવી ગઈ મિત્રો એ મને ખબર જ ન પડી અને આવું મારી સાથે પછી જે થયું એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. પણ જ્યારે મારી આંખ ખુલી મિત્રો ત્યારે મારું માથું તેના ખોળામાં હતું અને ત્યારે તે મને જોઈ રહી હતી અને મિત્રો એ પળમાં કોઈ શબ્દની જરૂર ન હતી. અને ત્યાર પછી હું ઊભો થયો તો તે શરમાઈ ગઈ હતી અને મિત્રો ત્યારે મેં કહ્યું, કાવ્યા તું મને ગમે, અને કાંઈ બોલી નહીં, પરંતુ તેના હાથમાં મારા હાથમાં આવી ગયા હતા અને મિત્રો એ જ જવાબ હતો. અને પછીના દિવસો અમારા સપના જેવા હતા અને એકદમ સુંદર હતું બધું જ. ક્યારેક ડુંગળી અને ક્યારેક ડેરી, ક્યારેક બસ તો ક્યારેક આવી જ રીતે વાતો કરતા. એક દિવસ હું તેને મારી ડેરી બતાવવા લઈ ગયો હતો અને મિત્રો ત્યાં બધા મને સાહેબ કહેતા હતા અને તેને મેડમ કહીને બોલાવતા હતા અને મિત્રો તેના ચહેરા પર ખૂબ જ ગર્વ હતો. અને અંતે મેં તેના ઘરે પણ વાત કરી હતી અને તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો પણ મિત્રો મનથી અમીર હતો. એટલે હવે તમે સમજી જશો, આખું વાર્તા સાંભળશો તો. તેણે મને સ્વીકાર્યો. પછી થોડા મહિનામાં અમારા લગ્ન થઈ ગયા હતા અને આજે પણ અમે દર રવિવારે ડુંગળી ઉપર જઈએ છીએ અને મિત્રો મીઠા એવા મહુડા લઈ જઈએ અને અમે બંને સાથે બેસીને ખાઈએ છીએ અને ઝાડ નીચે બેસીએ છીએ અને વાતો કરીએ છીએ અને મિત્રો એ પળ અમને બહુ જ યાદ કરીએ છીએ, જે પળે અમને બંનેને એક કર્યા, જ્યારે પ્રેમ શબ્દ વગર સમજાયું મિત્રો. અને સાચું કહેતો હતો, પ્રેમ કોઈ મોટા વચનોમાં નથી, તે તો રોજિંદી સાદી પળોમાં છુપાયેલો હોય છે. મિત્રો આ કહાની તમને કેવી લાગી? મારી પ્રેમ કહાની ગમી હોય તો મિત્રો આ વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો અને હા શેર કરી દેજો. અને મિત્રો આવી કહાની જો તમારી સાથે આવું બને તો તમે શું કરો કમેન્ટમાં જરૂરથી કહેતા જજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જતા મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હતું. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી. અને મિત્રો જો એવું બન્યું હોય તો એ ફક્ત સંયોગ છે. તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર લેવાની જરૂર નથી. તો મિત્રો પ્લીઝ એક નાની એવી કમેન્ટ કરતા જજો અને આ વિડીયોને દિલ ઉપર ના લેતા. માત્ર મનોરંજનના હેતુથી જ બનાવવામાં આવે છે અને મનોરંજનના હેતુથી જ તમે જોજો. આવતીકાલે ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. અને હા મિત્રો એ સ્ટોરી આના કરતાં પણ ખૂબ સારી એવી હશે, તો મિત્રો રાહ જોજો. ઓકે, કાલે ફરી મળશું. મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મિત્રો મનોરંજન માટે જ બનાવવામાં આવે છે, તો તમારા બધા લોકોએ મનોરંજન માટે જ વિડીયો જોજો. ઓકે મિત્રો, કાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે. ઓકે.